તો ખ્યાતિકાંડ મામલે 5 આરોપીઓમાંથી આરોપી ડોક્ટર સંજય પટોડિયા કન્સલ્ટન્ટ ડોક્ટર તરીકે સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં 2 વર્ષથી સેવા આપી રહ્યા હતા, જેમાં તેમણે મહિને 3 થી 4 બેરિયાટ્રિક સર્જરી કરતા હતા। 15 દિવસે એકાદ વખત સુરતની સનશાઇન હોસ્પિટલમાં વિઝિટિંગ તરીકે પણ સેવા આપતા હતા અને સંજય પટોડિયા દ્વારા સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં વજન ઘટાડવાની બેરિયાટ્રિક સર્જરી કરતા હતા। કામ કરે છે જેમાંના ડૉક્ટર સંજય પટોડિયા છે, જે અહીંયા વન્સ ઇન અ મંથ ઓપીડી અને પછી એમના બેરિયાટ્રિક પેશન્ટની સર્જરી કરવા માટે વિઝિટ કરતા હોય છે। અચ્છા, તો અત્યાર સુધી એમને કેટલા સમયથી કામ કરે છે, જોડાયેલા છે અને કેટલી સર્જરી એમને કરી છે? એ સર્જરી કઈ રીતની હોય છે? બેરિયાટ્રિક સર્જન તરીકે કાર્યરત કરે છે। બેરિયાટ્રિક સર્જરી શું હોય છે એ તો આઈ થિંક એના જે એક્સપર્ટ ડૉક્ટર્સ હોય એ જ જણાવી શકે આપણને। અને છેલ્લા 2-1 વર્ષથી સનશાઇન ગ્લોબલ સુરત ખાતે વિઝિટિંગ સર્જન તરીકે આવતા જતા હોય છે અને એ કોઈપણ રીતે મેનેજમેન્ટ કે ડિરેક્ટર તરીકે કે મેનેજમેન્ટ